કચ્છમાં સારા વરસાદ બાદ વાવણી જોરશોરથી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ખાસ કરીને રામમોલ એટલે કે વરસાદ આધારિત પાક વાવનાર ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। મગફળી, ગુવાર, મગ અને એરંડા જેવા પાક વિકાસના તબક્કે પાણીની ખાસ જરૂર ધરાવે છે। જ્યાં પાણીની સુવિધા નથી ત્યાં પાક નિષ્ફળ જાય છે। જ્યાં સિંચાઈની સુવિધા છે ત્યાં 10 કલાક વીજળી મળતી હોવાથી હાલ પાક બચાવવા પ્રયત્ન થઈ રહ્યા છે। છતાં જો વરસાદ ન વરસે તો ઉત્પાદનમાં 20% સુધી ઘટાડો થવાની શક્યતા છે। ખેડૂતોને નુકસાનીમાં એવું છે, અત્યારે કચ્છમાં વરસાદ પહેલે શરૂઆતમાં સારો વરસાદ પડવાથી ખેતર પુષ્કળ જેને કંઈ રામમોલ તરીકે વવાય છે કે એમાં ગુવાર છે, મગ છે, એરંડા છે કે અન્ય પાક જે રામ ભરોસે જેને કંઈ વરસાદના આધારિત જ હોય છે એ પાકને અટાણે મરવા પડ્યો છે। જો એના સામે કોઈક ભગવાન સામું જોશે તો એ પાક હજી બચી શકશે, નકા એ પાક નિષ્ફળ જવાની આણીએ છે। ને ખેતીવાડીમાં મગફળી છે કે કપાસ છે એને અત્યારે પાણીની બહુ જરૂર છે, પણ સરકારે થોડુંક સારું કામ કર્યું છે કે 10 કલાક વીજળી આપી ખેડૂતોને, એટલે એ જેના પાસે સગવડ છે પાણીની સિંચાઈની એ એને થોડુંક બચાવી શકે। બાકી રામમોલ તરીકે જે ખેતર વાવેલા છે એને અટાણે બચાવવા મુશ્કેલ છે। કચ્છમાં હાલ ખેતીવાડીની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ છેલ્લા 1.5 મહિનાથી વરસાદ થયો નથી અને કચ્છમાં મોટા પ્રમાણમાં 24 નંબર મગફળીનું વાવેતર છે। આ 24 નંબરની મગફળી એવી છે કે જ્યારે ત્યારે એમાં સૂયા બેસવાનો ટાઈમ હોય, તેમાં દાણો બંધાવાનો ટાઈમ હોય ત્યારે એને ખાસ પાણીની જરૂરત હોય છે અને મોટા પ્રમાણમાં આ મગફળીનું વાવેતર હોવાથી શરૂઆતનો વરસાદ સારો હતો એટલે મગફળીનો ગ્રોથ પણ સારો થઈ ગયો છે અને હાલ એમાં જે પાણી મૂકવામાં આવે છે તો પાણી નીકળતું નથી, કારણ કે એનો ગ્રોથ સારો છે, પાણી નીકળતું નથી અને સરકારે બીજી વિશે જે 10 કલાક લાઇટ કરો એ પણ સારી વાત છે, પરંતુ જો હવે કુદરત ખેડૂત ઉપર મહેર કરે તો કાંઈક આ બચાવ થઈ શકે મગફળીનો અને એરંડાનો, અને નહીં તો આમાં 20% જેવો ઉત્પાદનમાં ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે।